આપણે જોતા હતા કે ફિનોલનું બ્રોમિનેશન. તો ફિનોલ છે એ આપણને કેવી પોલીબ્રોમિનેશન નિપજ આવે. આવું થવાનું કારણ એ કે ફિનોલ છે એ કેવું છે, હાઈલી રિએક્ટિવ છે એનો OH સમૂહ, જેને કારણે તેમના ઓર્થો અને પેરા ઉપર વધુ ઇલેક્ટ્રોન આવે. તેથી ત્યાં આપણે ઇલેક્ટ્રોફાઇલ બ્રોમિન છે એ આપણે જોડીએ છીએ અને આપણને 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલ મળે છે. પરંતુ જો મારે મોનોબ્રોમો પ્રોડક્ટ જોતી હોય તો તેમાં મારે કોની યાર પ્રક્રિયા કરાવવું પડે? તો CH2, એનો મતલબ નોન પોલર સોલ્વન્ટની સાથે મારે પ્રક્રિયા કરાવવું પડશે. જેને કારણે શું થાય તો કે એ બ્રોમિનની ઇલેક્ટ્રોફિલિસિટીને મેન્ટેન કરવાનું કામ કરશે, જેને કારણે આપણને પોલીબ્રોમિનેશન નહીં પરંતુ કેવું પેરાબ્રોમોફિનોલ જોવા મળશે. તો વિચાર આવે તો શું આવું કંઈ બીજા માટે લાગુ પડતું હોય છે? તો કે હા. તો આપણે જો વિચાર કરીએ એનિલિન માટે, તો કે એ NCERTમાં 9th ચેપ્ટરની અંદર વાત કરવામાં આવે છે કે જ્યારે તમે એનિલિનનું બ્રોમિનેશન કરો કોની હાજરીમાં, તો કે પોલાર સોલ્વન્ટની ઇથેનોલની હાજરીમાં, તો સેમ એઝ ઇટ ઇઝ આપણને ફિનોલની જેવું આપણને જોવા મળશે પોલીબ્રોમિનેશન. તો જેવી રીતે તમે ફિનોલમાં નોન પોલર સોલ્વન્ટ એડ કર્યો તો આપણને એક મોનોબ્રોમો મળતું. તો શું આમાં મળશે? તો કે નહીં. હવે આવું થવાનું કારણ એટલા માટે, ફિનોલમાં ઓક્સિજન હતો જે પોતાને ઇલેક્ટ્રોન રિંગમાં આપતો હતો, જ્યારે એનિલિનમાં નાઇટ્રોજન પોતાને ઇલેક્ટ્રોન આવે. હવે આપણને ખ્યાલ છે કે બંનેની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ સૌથી સારી નાઇટ્રોજનની છે. તેથી આપણે એવું કહી શકીએ કે ફિનોલમાં રહેલો OH કરતાં નાઇટ્રોજન છે એ વધુ ઇલેક્ટ્રોન આપે છે. તેથી નોન પોલારની હાજરીમાં આપે તે આપણને મોનોબ્રોમો આપી શકતો નથી. તો પરંતુ મારે તો જોતું છે પેરા પોઝિશન ઉપર બ્રોમિન. કેમાં? તો કે ભાઈ એનિલિનમાં. તો એ મારે શું કરવું પડશે? તો સૌથી પહેલાં મારે એનિલિનમાં એની ઇલેક્ટ્રોન જે રિંગમાં આપવાની વૃત્તિ છે એ મારે ઘટાડવી પડશે. ઘટાડી એવી રીતે શકીશ કે જો અહીં કોઈ ગ્રુપ જોડીશ, તો મતલબ કે મારે એનિલિનમાં રહેલા નાઇટ્રોજનને મારે પ્રોટેક્ટ કરાવવો પડશે. તો એનિલિનની સૌથી પહેલાં હું એસિડિક એનહાઇડ્રેટની સાથે પ્રક્રિયા કરું તો મને SL ગ્રુપ જોડાતું જોવા મળશે. હવે એવું જરૂરી નથી કે તમે એસિડિક એનહાઇડ્રેટ જ લ્યો. આપણે એની જગ્યાએ SL ક્લોરાઇડ અથવા તો કોઈ એસ્ટર સમૂહ પણ લઈ શકીએ છીએ. મિથાઇલ ઇથેનોએટ પણ આપણે લઈ શકીએ છીએ. તો આપણને શું જોવા મળશે? એસિટાનિલાઇડ જોવા મળે. હવે આ એસિટાનિલાઇડની મારે જ્યારે બ્રોમિનેશન કરીશ ત્યારે મને પેરા પોઝિશન ઉપર બ્રોમિન જોવા મળશે. ત્યારબાદ એનું હું જલ વિભાજન કરતાં એટ ધ લાસ્ટ મને પેરાબ્રોમો એનિલિન જોવા મળશે. આમ આ પદ્ધતિ દ્વારા આપણે બ્રોમિનેશન કરાવી શકીએ છીએ. હવે આ વાત હતી આપણી બ્રોમિનેશનની. હવે આપણે જો શરૂઆતમાં વાત કરી હતી કે હેલોજિનેશન સિવાય બીજું આપણે શું કરી શકીએ, તો કે નાઇટ્રેશન કરીએ કે સલ્ફોનેશન કરીએ કે ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરી શકીએ અને ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન. તો ચાલો આપણે હવે બીજી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગીની જોઈએ, જેમાં હું વાત કરીશ નાઇટ્રેશનની. નાઇટ્રેશનનો મતલબ એવો થાય કે બેન્ઝિનની મારે પ્રક્રિયા કરાવીશ તો મને ત્યાં NO2 જોવા મળશે. બેન્ઝિનની રિંગ ઉપર NO2, એના માટે નાઇટ્રેશનની પ્રક્રિયા કરે. તો વિચાર કરવો પડશે કે NO2 મળે છે કેવી રીતે? તો જો આપણે એનું સોર્સ ઓફ NO2ની વાત કરીએ તો એક મારી આગળ સલ્ફ્યુરિક એસિડ છે અને બીજું છે નાઇટ્રિક એસિડ. જોતાં એવું લાગે કે બંને એસિડ છે, પરંતુ બંનેને જો તમે એકબીજામાં રેફરન્સ થ્રુ વિચારો તો એક એસિડ તરીકે વર્તતો હશે જ્યારે બીજો છે એ બેઝ તરીકે વર્તતો હશે. થોડુંક આપણે એનું મિકેનિઝમ જોઈએ. તો જો નાઇટ્રિક એસિડમાં રહેલો ઓક્સિજન માઇનસ, આમ તો OH છે એ ગુડ લિવિંગ ગ્રુપ નથી, પરંતુ મારે એને ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરવાનું છે. તો હું શું કરીશ? તો ઓક્સિજનમાં રહેલી લોન પેર છે કે જે કેવું બેઝ તરીકે વર્તે છે તો એ હાઇડ્રોજન મેળવશે, જ્યારે સલ્ફ્યુરિક એસિડમાં છે હાઇડ્રોજનને દૂર કરશે. મતલબ કે એ એસિડ તરીકે વર્તે છે જ્યારે આ ભાઈ બેઝ તરીકે વર્તે છે. આમ પ્રક્રિયા જોઈએ તો આપણને ખ્યાલ પડશે કે હવે H2O જોવા મળે છે. હવે આ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે કે જે બંધમાં પાર્ટિસિપેટ થાય અને H2O નીકળી જાય. એનો મતલબ એવો કે એ કેવો ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ થઈ ગયો. તેથી મને NO2+ જોવા મળે છે. આ છે નાઇટ્રો, જેને આપણે ઇલેક્ટ્રોફાઇલ તરીકે ગણીએ છીએ. બરાબર છે. હવે ઘણી વખત આપણને ફ્યુમિંગ HNO3 પણ આપી દીધો હોય છે, તો પણ તે પ્રક્રિયા દરમિયાન આપણને છેલ્લે શું NO2+ તો મળે જ છે. બરાબર, નાઇટ્રો સમૂહ આપણને જોવા મળે છે. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ તો કે સલ્ફોનેશનની પ્રક્રિયા. સલ્ફોનેશનની પ્રક્રિયાની અંદર મારે બંને સલ્ફ્યુરિક એસિડ લેવાના છે. હવે આ પ્રક્રિયા બહુ મહત્ત્વની છે.
એસિડ બેઝ પ્રક્રિયા ત્યારે જ થઈ શકે જો એક એસિડ હોય ને એક બેઝ હોય, પરંતુ અહીં તો બંને સમાન છે. તો આપણે એકને એસિડ તરીકે વર્તે એવી રીતે વાત કરશું, જ્યારે બીજાને બેઝ તરીકે. તો સલ્ફ્યુરિક એસિડમાં રહેલો ઓક્સિજનની લોન પેર કે જે બીજા સલ્ફ્યુરિક એસિડનું મોલિક્યુલ્સ છે તેની પાસેથી હાઇડ્રોજન મેળવશે અને H2O બનાવશે. હવે તમે જોજો કે આ ઓક્સિજનની પાસે એક લોન પેર લહેરી છે, તો એ શું કરશે તો કે એ શિફ્ટ કરશે પોતાના ઇલેક્ટ્રોન અને H2Oને રિલીઝ કરશે. આમ આપણને SO3H એટલે કે સલ્ફો ઇલેક્ટ્રોફાઇલ જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે બેન્ઝિનનું જ્યારે સલ્ફોનેશન કરશું તો આપણને શું મળશે? બેન્ઝિન સલ્ફોનિક એસિડ જોવા મળશે. હવે બીજી એક પ્રક્રિયા એવી છે કે જો બેન્ઝિનની રિંગ ઉપર SO3H ગ્રુપ હોય, એની અંદર તમે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખો તો આપણને બેન્ઝિન પાછું મળે છે. આ ત્રીજી પ્રક્રિયા હતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની. જો આપણે આગળ વાત કરીએ, બહુ મહત્ત્વની પ્રક્રિયા છે. જેવી રીતે હેલોજિનેશનની વાત કરી હતી તેમ આ પણ પ્રક્રિયા એક લુઈસ એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે. અહીંયા એવું છે કે બેન્ઝિનની જ્યારે આલ્કાઇલ હેલાઇડ અને લુઈસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલ હેલાઇડમાં રહેલો R ગ્રુપ કે જે બેન્ઝિનના કાર્બન ઉપર જોડાય છે અને મને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનની પ્રક્રિયા આપે છે. હવે મિકેનિઝમ દ્વારા સમજીએ કે ખરેખર આની અંદર થાય છે શું. તો કે આલ્કાઇલ હેલાઇડની જ્યારે હું લુઈસ એસિડ સાથે પ્રક્રિયા કરું, આપણને ખ્યાલ છે એલ્યુમિનિયમ હોય એની વેકેન્ટ ઓર્બિટલ હોય, મતલબ કે ત્યાં ઇલેક્ટ્રોન ઘટતા હોય, તો હેલોજનની પાસે લોન પેર હોય છે, તે પોતાની લોન પેર એલ્યુમિનિયમને આપશે અને કંઈક આવી ઇમેજ જોવા મળશે. હવે આપણે હેલોજન તો ખરેખર તો વધુ વિદ્યુત ઋણમય હોય છે. હવે એની ઉપર પોઝિટિવ ચાર્જ જે ખરેખર સ્ટેબલ નથી, તો મારે એને સ્ટેબિલાઇઝ કરવા માટે શું કરવું પડશે તો કે આ બંધના ઇલેક્ટ્રોન છે તે પોતાની તરફ મેળવશે અને મને એક R+ જોવા મળશે, જેને આપણે કાર્બોકેટાઇન કહીએ છીએ. જો વિચાર આવે કાર્બોકેટાઇન આવ્યો, એનો મતલબ એવો થયો કે મારે તેની સ્થાયીતા જોવી પડશે, બરાબર? તો હવે મારે સ્થાયીતાનો વિચાર કરવો પડે. હવે જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે જો બેન્ઝિનની મિથાઇલ ક્લોરાઇડ અને AlCl3 સાથે પ્રક્રિયા કરીશ તો આપણને ખ્યાલ છે એલ્યુમિનિયમ તો લુઈસ એસિડ સાથે યોજાવાનો છે, તો આ મને મિથાઇલ કાર્બોકેટાઇન મળશે. પછી આપણે આનું શરૂઆતમાં જે પણ ઇલેક્ટ્રોફાઇલની જે વાત કરી હતી મિકેનિઝમમાં કે આમાં આપણને એરેનિયમ આયન જોવા મળે, ત્યારબાદ એક કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ જોવા મળશે ઇલેક્ટ્રોફાઇલ, તો મને ટોલ્યુઇન જોવા મળે. અહીંયા સેમ વસ્તુ જો હું આમાં ઇથાઇલ ક્લોરાઇડની વાત કરું કે જેમાં ક્લોરિન છે એ તો લુઈસ એસિડ સાથે યોજાવાનો છે, તો મને આમાં ઇથાઇલ ગ્રુપ જોવા મળશે. આમ પહેલા ક્વેશ્ચનમાં મને ટોલ્યુઇન મળે છે, બીજામાં મને મળશે ઇથાઇલ બેન્ઝિન. હવે આપણે આગળ વાત કરીએ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડની, પ્રોપાઇલ ક્લોરાઇડની આપણે વાત કરીએ. જો પ્રોપાઇલ ક્લોરાઇડની અંદર હું AlCl3 સાથે પ્રક્રિયા કરીશ તો પહેલું તો ક્લોરિન શું થાય, પોતાની લોન પેર એલ્યુમિનિયમને એટલે કે લુઈસ એસિડને આપી દે અને પહેલાં શું મળશે, કાર્બોકેટાઇન બનશે. હવે આ જે કાર્બોકેટાઇન બન્યો ને તો એમાં તમે જોશો ને તો તેને 2 આલ્ફા હાઇડ્રોજન છે, તો આપણે ચેક કરવાનું કે એની આજુબાજુમાં પ્રાઇમરી કરતાં વધારે સ્થાયી કાર્બોકેટાઇન બન્યો કેમ છે. તો કે હા, શું તો કે બીજા નંબરના કાર્બન ઉપરથી જો હું હાઇડ્રોજનને શિફ્ટ મારું તો 1-2 હાઇડ્રેટ શિફ્ટના કારણે સેકન્ડરી કાર્બન ઉપર મને કાર્બોકેટાઇન જોવા મળે છે જે ખરેખર 6 આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે. આમ મારા માટે મુખ્યત્વે જે સ્ટેબિલાઇઝ છે કાર્બોકેટાઇન એ આ સેકન્ડરી વાળો છે. સ્ટેપ 2ની અંદર જો વાત કરવામાં આવે તો બેન્ઝિનની 2 ડિગ્રી કાર્બોકેટાઇન ઉપર પ્રક્રિયા કરવામાં આવશે તો મને બેન્ઝિનની ઉપર આઇસોપ્રોપાઇલ ગ્રુપ જોવા મળશે, જેને આપણે ક્યુમિન કહીએ છીએ. એનો મતલબ એવો કે મારે રીઅરેન્જમેન્ટ આમાં કરવું પડે છે, રીઅરેન્જમેન્ટ કરવું પડ્યું. તે જ આપણે આગળ વિચારીએ. જેવી રીતે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન હતું એવી રીતે આપણે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનની વાત કરવાની છે. સેમ એઝ ઇટ ઇઝ ક્લોરિનમાં રહેલી લોન પેર તે શું કરશે તો કે લુઈસ એસિડ સાથે જશે અને અહીંયા મને એક એસાઇલ આયન જોવા મળશે. તો જેવી રીતે તમે R+ જોડતા હતા એવી રીતે આપણે એસાઇલ ગ્રુપ જોડશું તો અહીંયા આપણને કીટોન જોવા મળશે. ભાઈ ખરેખર પ્રક્રિયા કેવી રીતે થાય છે આપણે જો આગળ જેવી રીતે વિચારીએ તો કે ક્લોરિન પર રહેલી લોન પેર લુઈસ એસિડની વેકેન્ટ ઓર્બિટલમાં જશે,
વધુ વિદ્યુત ઋણમાંથી કાર્બોકેટાયન જનરેટ થાય કેટાયન જનરેટ થાય. બીજું, પરંતુ એ સ્થાયી નથી, તો મારે એને સ્થાયી કરવો હોય તો મારે એક એસઆઈ લાઇન બનાવવો પડશે. જો વિચાર થાય કે હવે કઈ રીતે જોડાશે, તો કે આપણે વાત કરી હતી કે અહીંયા કેન્દ્રાનુરાગી તરીકે બેન્ઝીન વર્તે છે, તો આના ઉપર અટેક કરશે તો એને કોઈ પણ એક કાર્બન ઉપર મને પોઝિટિવ ચાર્જ, એનો મતલબ એવો એરેનિયમ આયન જોવા મળશે. ત્યારબાદ તે સ્ટેબિલાઇઝ થાય ડ્યુરિંગ કોન્જ્યુગેશન બોન્ડ, એને આપણને કીટોન જોવા મળશે. ઉદાહરણ તરીકે વાત કરું તો હું એસાઇલ ક્લોરાઇડ લઉં છું, એની પ્રક્રિયા લુઈસ એસિડ સાથે કરું તો મને COCH3 એસિટોફિનોન જોવા મળશે. પરંતુ જો એનું બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો મને બેન્ઝીન ઉપર COC6H5, જેના મારે બેન્ઝોફિનોન કહેવામાં આવે છે, તે મને નિપજ મળશે. હવે આ જેટલી પણ આપણે પ્રક્રિયા કરી એ બધી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા હતી કે જેમાં હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશનની વાત કરી. બધી પ્રક્રિયાને જો મારે એકી સાથે વ્યવસ્થિત પ્રક્રિયામાં કરવી હોય તો હવે તો આપણે એ વાત કરશું. બેન્ઝીનમાંથી મારે પ્રોપાઇલ એટલે કે 3 કાર્બનવાળો પ્રોપાઇલ ગ્રુપ લગાડવાનો છે. તો વિચાર આવે સાહેબ કઈ રીતે થશે? આનું તમે ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરી નાખો. કોની હાજરીમાં? તો કે પ્રોપાઇલ ક્લોરાઇડ વત્તા AlCl3 હાજરીમાં પ્રક્રિયા કરો તો આવું મળી જાય. શું આવું મળશે? તો કે નહીં. શા માટે? કારણ કે ક્લોરિન તો AlCl3 આજે વિયો જાય તો આ મને કાર્બોકેટાયન મળશે ને આપણે વાત કરી હતી ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશનની અંદર મારે રીઅરેન્જમેન્ટ કરવું પડશે. તેથી બેન્ઝીનના કાર્બનની ઉપર ક્યુમિન જોવા મળે. આવું તો કાંઈ મળતું નથી. તો આવું મેળવવું હોય તો શું કરવું પડશે? તો સૌથી પહેલાં એની પ્રક્રિયા આપણે કરાવશું આની સાથે પ્રોપિયોનાઇલ ક્લોરાઇડ. પ્રોપિયોનાઇલ ક્લોરાઇડમાં શું થાય તો કે ક્લોરિન AlCl3 સાથે વિયો જાય અને મને એક પ્રોપિયોનાઇલ આયન જોવા મળશે જે ખરેખર આવી રીતે લખાય છે. હવે આનું જ્યારે તમે રિડક્શન કરશો, ક્લેમન્સન રિડક્શન અને વુલ્ફ ફિશનર, તો આપણને એ કાર્બોનિલ કાર્બનનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરણ કરશે. એનો મતલબ એવો કે આ પ્રક્રિયા જો કરવી હોય તો મારે 2 સ્ટેપમાં પ્રક્રિયા કરવી પડે. પહેલાં એસાઇલેશનની પ્રક્રિયા, ત્યારબાદ એનું મારે રિડક્શન કરવું હોય તો આ બંને પ્રક્રિયા મળશે. હવે થોડું ઘણું આપણે આલ્કાઇલેશનના આપણે ઉદાહરણ જોઈએ. જો ટોલ્યુઇનનું હું આલ્કાઇલેશન કરી કોની હાજરીમાં તો કે મિથાઇલ ક્લોરાઇડ અને AlCl3 હાજરીમાં, તો મને મિથાઇલ ગ્રુપ જોડાતું જોવા મળશે. હવે અહીંયા જોશો ને તો આ મિથાઇલ ગ્રુપ કેવું છે તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તેથી આપણને જે નિપજ મળશે કાં તો એના ઓર્થો ઉપર કાં તો એના પેરા ઉપર. પરંતુ અહીંયા મિથાઇલ ગ્રુપ +I અને +H અસર લગાડતો હોવાથી એના ઓર્થો સ્થાન ઉપર વધુ ઇલેક્ટ્રોન મળશે એઝ કમ્પેરેટિવલી પેરા. ધેટ્સ વાય આપણે એના ઓર્થો ઉપર જે મિથાઇલ ગ્રુપ મૂકશું એ આપણી કેવી નિપજ છે? મેજર છે. તો વિચાર આવશે કે જો એની પ્રક્રિયા મારે ટર્સરી બ્યુટાઇલ ક્લોરાઇડ AlCl3 સાથે કરીશ, એનો મતલબ એવો કે ત્યાં હું કેવો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ મારે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન જોડવાનું થશે. તો એ ખરેખર તો એના ઓર્થો સ્થાન ઉપર જોડાવવું જોઈએ, પરંતુ જોડાશે નહીં. શા માટે આવું થયું? કારણ કે તૃતીયક બ્યુટાઇલ છે તે બલ્કી ગ્રુપ હોવાના કારણે આ મિથાઇલ સાથે શું કરશે? અવકાશી અસરના કારણે સ્ટેબિલાઇઝ નહીં થઈ શકે, જેને કારણે એને હું પેરા સ્થાન ઉપર ગોઠવશું એ આપણી મેજર પ્રોડક્ટ થશે. સેમ વસ્તુ બીજા ક્વેશ્ચનની અંદર જો વાત કરવામાં આવે તો આપણે નાઇટ્રેશન પ્રક્રિયા કરવાની છે. તો કે આ પ્રક્રિયાની અંદર શું છે કે બેન્ઝોઇક એસિડ છે એનું નાઇટ્રેશન કરી તો આ પ્રક્રિયા દરમિયાન મને NO2+ જોવા મળશે. પરંતુ મારે કઈ માત્રામાં છે? વધુ માત્રામાં લગાડવાનું છે. તેથી અહીંયા COOH છે એ કાર્બોનિલ ગ્રુપ છે જે ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરે છે. તેથી NO2 ગ્રુપને મારે એના મેટા સ્થાન ઉપર જોડીશ. હવે અહીંયા એક્સેસનો મતલબ એવો થાય વધુ પ્રમાણમાં છે. તેથી આનું બીજા મેટા સ્થાન તો હજી ખાલી જ છે. તેથી બીજો NO2 એના બીજા મેટા સ્થાન ઉપર જોવા મળશે. ચલો આગળ વિચારીએ. હવે એક સંયોજન આપ્યું છે જેનું મારે નાઇટ્રેશન કરવાનું છે. હવે નાઇટ્રેશન પ્રક્રિયા દરમિયાન તો કયો ઇલેક્ટ્રોફાઇલ જોડાય ભાઈ? NO2+. તો આમાં કયા સ્થાન ઉપર જોડાય એ બહુ મહત્વનું છે.
OCH3 છે એ પોતાના રેઝોનન્સ દ્વારા ઓર્થો અને પેરા સ્થાન ઉપર વધુ ઇલેક્ટ્રોન આપે, પરંતુ પાછી માઇનસ આઈ અસર પણ આપે છે. એ આપણે થોડુંક એવું ધ્યાન રાખશું. હવે અહીંયા 3 મિથોક્સી ગ્રુપ આપેલા છે. જો આ મિથોક્સી ગ્રુપની વાત કરીએ તો ઓર્થો સ્થાન ખાલી છે. જ્યારે આ મિથોક્સીની વાત કરવામાં આવે તો એના 2 ઓર્થો સ્થાન ખાલી છે. જ્યારે આ મિથોક્સીની અંદર વાત કરવામાં આવે તો એનો પેરા સ્થાન ખાલી છે. તો એનો મતલબ એવો કે આનો પેરા અને આ મિથોક્સીનો ઓર્થો કે જ્યાં વધુ ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. તો આપણે NO2 ન્યા જોડશું, કારણ કે ન્યા આપણને કેવી મુખ્ય નિપજ જોવા મળશે. સેમ વસ્તુ એસાઇલ ક્લોરાઇડની જ્યારે હું Cl2 વત્તા AlCl3 મિથાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરી AlCl3ની હાજરીમાં, તો મને મિથાઇલ ગ્રુપ જોવા મળશે. આ તો ઇલેક્ટ્રોન ખેંચવાવાળો છે, તેથી મારે એના મેટા સ્થાન ઉપર મિથાઇલ ગ્રુપ જોડવો પડશે, જે આપણી કેવી નિપજ છે, મુખ્ય નિપજ જોવા મળશે. બહુ એક મસ્ત ક્વેશ્ચન છે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન બનાવટ માટે. ડબલ બંધ આગળ વધુ ઇલેક્ટ્રોન છે કે શું કરશે, તે H+ મેળવશે, તેથી આપણને તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન મળશે. હવે અહીંયા OH પણ રિંગમાં ઇલેક્ટ્રોન આપવાનું કામ કરે અને મિથાઇલ પણ આપવાનું કરે, તો મારે કોને અનુલક્ષીને નિપજ મેળવવાની છે એ બહુ મહત્ત્વનું છે. તો કે મિથાઇલની કમ્પેરિઝનમાં ફિનોલનો OH છે એ વધુ ઇલેક્ટ્રોન આપતો હોવાથી એ ઓર્થો અને પેરા નિર્દેશક છે, પરંતુ પેરા ઉપર તો ઓલરેડી મિથાઇલ ગ્રુપ આવેલું છે, તો આપણે એના ઓર્થો સ્થાન ઉપર તૃતીયક બ્યુટાઇલ મૂકશું, જેને આપણે શું કહેવામાં આવે છે, BHT બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન. ચલો હવે આપણે બીજી વાત કરીએ. તો કે બ્રોમોબેન્ઝીન છે એનું મારે નાઇટ્રેશન કરવું છે. નાઇટ્રેશન દરમિયાન કોણ જોડાશે, તો કે NO2+ જોડાશે. આમ NO2+ જોડાશે તો એના કયા કાર્બન ઉપર જોડાય, તો Br છે ખરેખર છે ડીએક્ટિવેટિંગ ગ્રુપ, પરંતુ આપણને કેવું ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી NO2 છે એના ઓર્થો ઉપર અને આપણને પેરા ઉપર જોવા મળશે. ચલો બીજા ક્વેશ્ચનની અંદર વાત કરીએ. તો કે એક સંયોજન આપેલું છે આપણને, જેનું મારે નાઇટ્રેશન કરવાનું છે. ખ્યાલ છે નાઇટ્રેશન પ્રક્રિયા દરમિયાન કોણ જોડાય, NO2+. આમાંથી કયા સ્થાન ઉપર જોડાય એ બહુ ચિંતાનો વિષય છે. તો વિચારો, મારે એક 2 બેન્ઝીનની રિંગ છે, જેમાં એક બેન્ઝીનની રિંગ સાથે કોણ નાઇટ્રોજન જોડાયેલો છે, જ્યારે બીજી બેન્ઝીનની રિંગ સાથે કાર્બોનિલ જોડાયો છે. તો નાઇટ્રોજન રિંગમાં આપવાનું કામ કરશે કે કાર્બોનિલ કામ કરશે, તો કે નાઇટ્રોજન પોતાની લોન પેર રિંગમાં આપી શકે છે, તેથી એવું હું કહી શકું કે રિંગમાં ઇલેક્ટ્રોન આવતો હોવાથી આ બાજુની રિંગ છે એ હાઈલી ઇલેક્ટ્રોન ડેન્સિટી ધરાવે છે, જ્યારે આ થોડીક ઓછી ધરાવે છે. તેથી હું NO2 જોડીશ તો અહીંયા પણ જોડી શકું, એક એવી નિપજ મળે, અને અહીંયા પણ જોડી શકું છું. તો બેમાંથી મુખ્ય કોની તમારે કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં. ત્યારબાદ એક બહુ સારો ક્વેશ્ચન છે કે જેની અંદર તમને 2 બેન્ઝીનની રિંગ દેખાતી છે. કરવાનું છે મારે નાઇટ્રેશન, એનો મતલબ એવો NO2 જોડવાનો છે. તો આ બેન્ઝીનમાં ઉપર જોડીશ કે આ બેન્ઝીન ઉપર જોડીશ, તો જો આપણે વિચારીએ ને તો કે આ બેન્ઝીનની યારે કાર્બોનિલ કાર્બન જોડાયેલો છે, એનો મતલબ એ તો ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરે. જ્યારે આ બેન્ઝીનની સાથે આપણે આ એસ્ટરનો ઓક્સિજન જોડાયેલો છે કે જે એમાં રિંગમાં ઇલેક્ટ્રોન આપશે, તેથી NO2 જે આપણે જોડશું એ આ રિંગમાં જોવા મળશે. ઉપરાંત તેના પેરા સ્થાન ઉપર આપણને મુખ્ય નિપજ જોવા મળશે. બીજી વાત કરીએ. અહીંયા એક સંયોજન આપેલું છે કે જેની અંદર આપણને નાઇટ્રેશન કરવાનું કીધું છે, એનો મતલબ એવો NO2+ જોડશું. તો કયા સ્થાન ઉપર જોડશું, તો આપણે જોઈએ બેન્ઝીનની રિંગ સાથે આ બાજુ મિથાઇલ ગ્રુપ છે, જ્યારે આ બાજુ ઓક્સિજન છે, તો ઓક્સિજન પોતાની લોન પેર દ્વારા ઇલેક્ટ્રોન આપી શકે, તેથી એના ઓર્થો અને પેરા સ્થાન ઉપર આપણને વધુ ઇલેક્ટ્રોન જોવા મળે. તેથી બેમાંથી પાછું વધુ ઇલેક્ટ્રોન ક્યાં, તો કે પેરા સ્થાન ઉપર, તેથી પેરા ઉપર NO2 વાળી મુખ્ય નિપજ જોવા મળશે. હવે બહુ મહત્ત્વની વાત એ છે, માની લો એક એવું સંયોજન છે કે જેની અંદર 2 ક્લોરીન આપેલું છે, તો જ્યારે હું એમાંથી કોઈ પણ એક ક્લોરીનની AlCl3 સાથે પ્રક્રિયા કરીશ તો મને પહેલાં
3 ડિગ્રી કાર્બોકેટાઇન મળશે. આ 3 ડિગ્રી કાર્બોકેટાઇન ઉપર ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરું તો બેન્ઝીનના કોઈ પણ એક કાર્બન દ્વારા ત્યાં બંધ બનશે અને આવી રીતનું ઇમેજ જોવા મળશે. સેમ પ્રક્રિયા હું ફરી વખત કરાવીશ, પાછો કાર્બોકેટાઇન મળશે. હવે તમે એક વખત જુઓ ને તો આ બેન્ઝીનનો આ જે કાર્બન છે એ કેવો છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એનો મતલબ એવો કે એનો ઓર્થો અને પેરા ઉપર નિપજ મળશે. તો આની હું એના ઓર્થો સ્થાન ઉપર આ કાર્બનને અટેક કરાવું તો મને આવી નિપજ જોવા મળે. હવે આગળ વિચારીએ. H+ની હાજરીમાં પ્રક્રિયા કરવાનું છે. અહીંયા એક બેન્ઝીન છે, આલ્કોહોલનો OH આપેલો છે. OH ઇઝીલી નીકળી ન શકે એટલા માટે મેં કોની એસિડિક માધ્યમ રાખ્યો. તો શું થાય, H+ મેળવશે અને પાણી દૂર થાય, તેથી મને કાર્બોકેટાઇન મળશે. જો અહીંયા કાર્બોકેટાઇન મળે અને બેન્ઝીનના ઓર્થો સ્થાન ઉપર હું નિપજ બનાવું તો મને આવું મળે. પરંતુ હું જોવા જઈશ ને તો 3, 4, 5 ને 6 આલ્ફા હાઇડ્રોજન જોવા મળશે. તો હું વિચારીશ કે આજુબાજુમાં ક્યાંય મને એના કરતાં વધારે સ્થાયી કાર્બોકેટાઇન મળશે. તો કે હા, તો કે 1,2 હાઇડ્રેટ શિફ્ટ કરશો તો અહીંયાથી હાઇડ્રોજન ટ્રાન્સફર થાય અને કાર્બોકેટાઇન અહીંયા જોવા મળશે. તો જો હવે ન્યા કાર્બોકેટાઇન જોવા મળ્યો એનો મતલબ એવો કે ત્યાં કેટલા આલ્ફા હાઇડ્રોજન છે આપણે ગણીએ, 3, 6 ને 1 7. 7 આલ્ફા હાઇડ્રોજન છે, જે પહેલાંની કમ્પેરિઝનમાં આ વધુ સ્થાયી થશે. તેથી આની નિપજ આપણે જો જોવા જઈએ તો આવી નિપજ છે તે આપણને મુખ્ય જોવા મળશે.